5 દીકરીઓ છે. એટલે મેં જિગ્નેશભાઈ ને એવું કીધું ગોળા કદાચ તમારું નાભીથી ગાવાનું નહીં જાય, મારા તેજપાલભાઈ ને કદાચ આ ટેકરી બતાવવાનું પરમણ નહીં જાય, પણ લખતો જા ભાઈ તું તે આ ભરવાડ ને કીધું તું વસંત પંચમી આવે અને વસંત પંચમી આવવાના 12 કલાક બાકી હોય. વસંત પંચમી આવે ને એના 12 કલાક બાકી હોય ને તારા ઘેર દીકરો ના પૂછો તો મારી વસંત પંચમી નહીં ઉજવું ભાઈ. એટલે હું ચેલેન્જ ઉપર ધૂણું છું. એમની ટાઈગર લખવાથી ટાઈગરો બની નહીં જવાતું, પણ ટાઈમ ના ટેબલ સાથે ટાઈગર જેવા કોમ કરવા પડે ત્યારે ટાઈગરો કહેવાય કારું ભાઈ. અને એ વેરા ના લખું જ મારું વેણ છે. એટલે મેં 12 કલાક વસંત પંચમી ઘડિયાળમાં 12 વાગે ને એટલે તારીખ બદલાય, અને મેં કાલ સાંજે 8 વાગે તમને દીકરો હાલ દીધો છે. એવી વેરા ના લખું તો મારું વેણ છે. ઘડિયાળ ફરે એ પહેલા કદાચ વસંત પંચમી ની તારીખ ના આવવા દઉં. હું એ માતા છું, હું એ ટાઈગર છું. ગણાવો દાવ લહેર કરો, આનંદ કરો. મારો આશીર્વાદ આપેલા છે એમને ભગવાન 100 વર્ષ ના કરે ભાઈ.